કેબુતરિયા રોડ પર જુઓ સમગ્ર અહેવાલ। ડીસામાં ટ્રાફિક ખુલ્લું કરવા માટે ધારાસભ્ય પ્રવીણ માળી રોડ પર ઉતર્યા। બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસામાં હાલમાં બટાકા નગરી તરીકે વિશ્વવિખ્યાત છે, જે કારણે હાલ બટાકાના ટ્રેક્ટર ભરી જતા સ્ટોરમાં હાલ ડીસાના મુખ્ય માર્ગ પસાર થઈ રહ્યા છે, જે પગલે હાલ ડીસામાં ટ્રાફિક પ્રશ્ન પેચીદો બન્યો છે। ત્યારે હાલમાં ધોરણ 10 અને 12ની પરીક્ષા ચાલુ હોય, પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીઓ હાલ સર્કલ પર પસાર થતા અહીં ટ્રાફિકના કારણે વિદ્યાર્થીઓ સહિત વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે। રાજ્ય જલારામ સર્કલ નજીક રામાપીરનું મંદિર હોય, આજે બીજ હોવાના લીધે ભાવિ ભક્તો સહિત અનેક લોકો આ ટ્રાફિકમાંથી પસાર થવા મજબૂર બન્યા છે। ત્યારે ડીસામાં શહેર ગીચ વચ્ચે ટ્રાફિક પ્રશ્ન પણ ખૂબ જ પેચીદો બન્યો છે, જે પગલે આજે ડીસાના જલારામ સર્કલ નજીક પસાર થતા વાહન ચાલકો તેમજ વિદ્યાર્થીઓ આ ટ્રાફિક જામમાં ફસાયા, જે પગલે ત્યાંથી પસાર થતા ધારાસભ્ય પ્રવીણ માળી ગાડીમાંથી ઉતરી ડીસા શહેરમાં ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક બ્રિગેડ જવાનો સહિત ડીસા ધારાસભ્ય પ્રવીણ માળી આજે ટ્રાફિક જામમાં ફસાયેલા વાહન ચાલકો તેમજ વિદ્યાર્થીઓને ટ્રાફિક ખુલ્લું કરાવી પસાર કરવામાં આવ્યા, જે પગલે ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી જાતે ટ્રાફિક ખુલ્લો રોડ પર કરાવવા ઉતરતા લોકોમાં આશ્ચર્ય સર્જાયું। હાલમાં ટ્રાફિક સમસ્યા નિવારવા માટે આગોતરું આયોજન કરી ડીસા શહેરમાં ટ્રાફિક સિગ્નલ વધારવાની, શહેર કાયમી ટ્રાફિક મુક્ત કરવામાં આવે તેવી વાહન ચાલકો સહિત વિદ્યાર્થીઓ લાગણીઓ સાથે માંગણીઓ કરી રહ્યા છે। અહેવાલ અમૃત માળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા।